દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને બહુ જ ક્રિસ્પી એવા અને અંદરથી સોફ્ટ એવા હેલ્ધી મમરા અને ટામેટાના લોટમાંથી નગેટ્સ। મમરા નગેટ્સ બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં એક મિક્સર બાઉલ લીધું છે। તે મિક્સર બાઉલની અંદર મેઝરમેન્ટના માપ પ્રમાણે 2 કપ જેટલા મમરા એડ કરી લઈશું અને હવે મમરા એડ થઈ જાય એટલે તેને સારી રીતે આપણે ચોખ્ખા પાણીની અંદર વોશ કરી લઈશું। આ રીતે ચોખ્ખું પાણી એડ કરીને સારી રીતે તેને હાથની મદદથી વોશ કરી લઈશું, જેથી કરીને મમરાનો બધો જ અશુદ્ધિ પાવડર દૂર થઈ જાય અને તે એકદમ ક્લીન એવા ચોખ્ખા થઈ જાય। તમે જોઈ શકો છો આ રીતે વોશ કરી લઈશું અને હવે વોશ થઈ જાય એટલે આ રીતે તેની અંદરનું બધું જ પાણી નીકાળીને મેં સારી રીતે મમરાને વોશ કરીને નીકાળી લીધા છે, તમે જોઈ શકો છો। અને હવે અહીંયા મેં ટામેટાની પ્યુરી બનાવવા માટે એક મિક્સર જાર લીધો છે। તે મિક્સર જારની અંદર મેઝરમેન્ટના માપ પ્રમાણે અડધા કપ જેટલા મેં ટામેટાને આ રીતે છોલીને લઈ લીધા છે, તેને એડ કરી દઈશું અને હવે તેને સારી રીતે આપણે ગ્રાઇન્ડ કરી લઈશું। તમે જોઈ શકો છો અહીંયા આ રીતે ટામેટાની પ્યુરી બનીને તૈયાર થઈ ગઈ છે અને હવે મેં એક મિક્સર બાઉલ લીધું છે। તે મિક્સર બાઉલની અંદર જે આપણે વોશ કરેલા મમરા હતા તે મમરાને એડ કરી લઈશું। તમે જોઈ શકો છો વોશ કરેલા મમરા એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર જે બનાવેલી ટામેટાની પ્યુરી હતી તે પ્યુરીને એડ કરી દઈશું। તમે જોઈ શકો છો અહીંયા તમે ટામેટાની જગ્યાએ ફુદીનાની પેસ્ટ પણ બનાવી શકો છો। જો તમારે પાણીપુરી ફ્લેવરના નગેટ્સ બનાવવા હોય તો તમે પાણીપુરી ફ્લેવરના પણ નગેટ્સ બનાવી શકો છો। મેં અહીંયા ભેળ માટેના નગેટ્સ બનાવે છે, જેથી કરીને મેં અહીંયા ભેળનો ટેસ્ટ આપ્યો છે અને હવે તેની અંદર અડધા કપ જેટલા કોથમીરના પાનને ઝીણા સમારી રાખ્યા હતા તેને એડ કરી લઈશું અને હવે કોથમીર એડ થઈ જાય એટલે તેની અંદર એક મોટી સાઈઝની ડુંગળીને મેં ચોપ કરી રાખી હતી ઝીણી, તેને એડ કરી લઈશું। ડુંગળી એડ થઈ જાય એટલે તેની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો અને હાફ ટેબલ સ્પૂન જેટલો ચાટ મસાલો એડ કરી લઈશું। ત્યારબાદ તેની અંદર આપણે 1 ટેબલ સ્પૂન જેટલા પિઝા સિઝનિંગ એટલે કે ઓરેગાનો એડ કરી તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। હવે તેની અંદર હાફ ટીસ્પૂન જેટલી હળદર એડ કરી 1 ટેબલ સ્પૂન જેટલું તીખું લાલ મરચું તમે ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો અને હવે તેની અંદર આપણે મરી પાવડર એડ કરી દઈશું। મરી પાવડર જો તમને ન ભાવે કે બાળકોને પણ ન ભાવતો હોય તો તમે સ્કીપ કરી શકો છો। અહીંયા તમે તમારી ચોઈસ પ્રમાણે વેજીટેબલ્સ બીજા પણ એડ કરી શકો છો। તમે કેપ્સિકમ એડ કરશો તો પણ તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે। હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો અહીંયા તમે નગેટ્સની અંદર બાફેલા ચણા પણ એડ કરી શકો છો અને મગને પણ એડ કરી શકો છો। આ રીતે બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે સારું એવું મિક્સર બનીને તૈયાર થઈ ગયું છે। હવે મેં અહીંયા એક પેન ગરમ કરવા મૂકી છે। તે પેનની અંદર આપણે હાફ કપ જેટલું એટલે કે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું। પાણીની ક્વોન્ટિટી થોડી વધારે રાખીશું અને હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી 1 ટેબલ સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ એડ કરી લઈશું અને હવે પાણી આપણું સારું એવું બોઇલ થવા લાગ્યું છે। ત્યારબાદ તેની અંદર આપણે 2 ટેબલ સ્પૂન જેટલી સોજી એડ કરી લઈશું। સોજી એડ કરવાથી આપણા નગેટ્સ બહુ જ ક્રિસ્પી એવા તૈયાર થશે। તમે જોઈ શકો છો 2 ટેબલ સ્પૂન જેટલી સોજી એડ થઈ જાય એટલે તેની અંદર 4 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું। ચણાના લોટ એડ કરવાથી તેની અંદર બાઇન્ડિંગ સારું આવશે। તમે જોઈ શકો છો હવે તેને બધા જ મિક્સરને આપણે સારી રીતે ગરમ પાણીની અંદર મિક્સ કરીને સારું એવું બેટર બનાવી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે લોટને આપણે બાફી લઈશું। આ રીતે લોટ બફાઈ જાય એટલે તમે જોઈ શકો છો બહુ જ સરસ એવો અને એકદમ મિક્સ થઈ ગયો છે લોટ આપણો। સારો એવો લોટ બફાઈને તૈયાર થઈ ગયો છે। હવે લોટ બફાઈ જાય એટલે આ લોટનો જે બાફેલો લોટ છે તેને આપણે બનાવેલા મમરાના મિક્સરની અંદર એડ કરી તેને ઠંડુ થવા દઈશું। ત્યાર સુધી મેં અહીંયા એક મિક્સર બાઉલ લઈ લીધું છે। તે મિક્સર બાઉલની અંદર આપણે 1 ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર એડ કરી દઈશું। તમે કોર્નફ્લોર ઘરમાં અવેલેબલ ના હોય તો તમે મેદાનો લોટ પણ લઈ શકો છો અને હવે તેની અંદર થોડું પાણી એડ કરીને સારી એવી કોર્નફ્લોરની સ્લરી બનાવી લઈશું। આ રીતે સારી એવી સ્લરી બનાવીને તૈયાર કરી લીધી છે। તમે જોઈ શકો છો અહીંયા તમે કોર્નફ્લોરની સ્લરીની અંદર પણ મીઠું અને મરી પાવડર એડ કરી શકો છો। હવે મેં અહીંયા આ રીતે સેવ લીધેલી છે, જે આપણે બજારમાં સેવૈયાનો શીરો કે સેવૈયાની રાગ બનાવતા હોય તે રીતે જે સેવૈયો આવે છે તે લીધેલો છે। તેને આપણે આ રીતે કટ કરી લીધી છે। તમે ક્રિસ્પીનેસ કરવા માટે ગમે તે આઈટમ લઈ શકો છો। તમે બ્રેડ ક્રમ્સ બી લઈ શકો છો। હવે આપણું મિક્સર ઠંડુ થઈ ગયું છે, તેને આ રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો મિક્સરને આપણે મમરાના બેટરની અંદર સારી રીતે મિક્સ કરીને તેની અંદર બાઇન્ડિંગ આવે તે રીતેનું મિક્સર બનાવીને તૈયાર કરી લઈશું। આ રીતે તમે જોઈ શકો છો સારું એવું મિક્સર બનીને તૈયાર થવા લાગ્યું છે। તમે જોઈ શકો છો અને તેની અંદર બાઇન્ડિંગ પણ સારું એવું આવી ગયું છે। હવે તેને ક્રિસ્પી કરવા માટે તેની અંદર ફરી આપણે 2 ટેબલ સ્પૂન જેટલો મકાઈનો લોટ એડ કરી દઈશું। તમારે ઘરમાં જો મકાઈનો લોટ અવેલેબલ ન હોય તો તમે ચોખાનો લોટ પણ એડ કરી શકો છો અથવા તો ચોખાનો લોટ પણ ન હોય તો તમે પૌવાને ગ્રાઇન્ડ કરીને પણ એડ કરી શકો છો। આ રીતે મકાઈનો લોટને એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો મકાઈનો લોટ એડ કરવાથી જે બજારમાં નગેટ્સ મળતા હોય છે તેવો જ ટેસ્ટ આવશે અને બહુ
જ સરસ એવા નગેટ્સ બનશે. તમે જોઈ શકો છો આ રીતે નગેટ્સ બનાવવા માટે મેં મિક્સર બનાવી લીધું છે. હવે તેની અંદરથી થોડું એવું નાનું લોયું લઈને તમે જોઈ શકો છો આ રીતે તેનો લંબગોળ શેપ આપી લઈશું. અને લંબગોળ શેપ આપ્યા પછી તેને આપણે આ રીતે સ્પ્રેડ કરતા જઈને સારા એવા નગેટ્સ બનાવી લઈશું. તમે કોઈ પણ શેપની અંદર નગેટ્સ બનાવી શકો છો. એવું જરૂરી નથી કે લંબગોળ જ નગેટ્સ હોય. તમે લંબચોરસ પણ નગેટ્સ બનાવી શકો છો. અને કોઈ શેપ ના આવડે તો તમે ગોળ નગેટ્સ પણ બનાવી શકો છો. આકાર તમે ગમે એવો બનાવો, પણ આ તો ટેસ્ટ પર ડિપેન્ડ કરે છે. આ રીતે તેને બરાબર આપણે સેમ પ્રોસેસથી નગેટ્સ બનાવીને તૈયાર કરી લઈશું. અહીંયા હું 2 ટાઈપના નગેટ્સ બનાવું છું, પરંતુ અમે અહીંયા બતાવવામાં એક જ ટાઈપના નગેટ્સ બતાવેલા છે. તમે જોઈ શકો છો આ રીતે લંબગોળ એવા મેં નગેટ્સ બનાવી લીધા છે. જો તમારે લંબચોરસ નગેટ્સની રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટમાં જરૂર જણાવજો. હું તેની પણ રેસીપી લઈને આવીશ. આ રીતે તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા તમે ક્રિસ્પીનેસ કરવા માટે ચોખાનો લોટ એડ કરશો કાં તો પૌવા એડ કરશો તો પણ બહુ જ સરસ એવા આપણા ક્રિસ્પી તૈયાર થશે. અને બહાર સેવૈયા ન હોય તો તમે બ્રેડ ક્રમ્સ પણ લઈ શકો છો અને મકાઈના પૌવા પણ લઈ શકો છો. હવે મેં અહીંયા ફ્રાય કરવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થાય ત્યાર સુધીમાં આપણા નગેટ્સ સારા એવા બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો આ રીતે મેં બંને શેપની અંદર નગેટ્સ બનાવી લીધા છે. અને હવે આ નગેટ્સ બનાવેલા છે તેને આપણે કોર્નફ્લોરની સ્લરીની અંદર પહેલાં તો ડીપ કરી લઈશું. અને કોર્નફ્લોરની સ્લરીની અંદર ડીપ થઈ જાય એટલે તેની અંદર આપણે સેવૈયાની અંદર ડીપ કરી લઈશું. સેવૈયાને ડીપ કરવા બહુ જ ઇઝી છે. તમે જોઈ શકો છો. અને આ રીતે સેવૈયાની અંદર ડીપ કરીને ફ્રાય કરવાથી તે બહુ જ ક્રિસ્પી બનશે. તમે જોઈ શકો છો આ રીતે મેં નગેટ્સ બનાવીને તૈયાર કરી લીધા છે. સેમ પ્રોસેસથી આપણે બીજા પણ નગેટ્સને આ રીતે કોર્નફ્લોરની સ્લરીની અંદર એડ કરીને તેને સેવૈયાની ઉપર આપણે આ રીતે કોટ કરી લઈશું. તમે જોઈ શકો છો. અને આ રીતે સેવૈયાની અંદર કોટ કરવાથી તે બહુ જ ક્રિસ્પી એવા આપણા નગેટ્સ બનીને તૈયાર થઈ જશે. હવે આપણે બધા જ નગેટ્સ આ રીતે બનાવી લઈશું. અને હું અહીંયા તમને એકવાર જરૂર યાદ કરાવીશ કે જો તમને મારી રેસીપી થોડીક પણ ગમતી હોય તો મારી રેસીપીને પ્લીઝ લાઇક કરીને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી મને આવો જ સપોર્ટ કરતા રહેજો. અને મારી રેસીપી કેવી લાગે છે મને કમેન્ટમાં જરૂર જણાવજો. આ રીતે આપણે બધા જ નગેટ્સને સારી રીતે કોર્નફ્લોરની સ્લરીમાં ડીપ કરીને તેની ઉપર સેવૈયાને કોટ કરી લઈશું. તમે અહીંયા બ્રેડ ક્રમ લેતા હોય તો તેની અંદર બ્રેડ ક્રમ આપણે કોટ કરી લઈશું. તમે જોઈ શકો છો અહીંયા મેં નગેટ્સ બનાવી લીધા છે. તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા અને સેવૈયાથી કોટ થયેલા આપણા નગેટ્સ બનીને તૈયાર થઈ ગયા છે. તેને આપણે ફ્રાય કરવા માટે ગરમ તેલ કરવા મૂક્યું હતું. તે ગરમ તેલની અંદર નગેટ્સને એડ કરી લઈશું. અને બધા જ નગેટ્સ આ રીતે એડ થઈ જાય એટલે તેને સારી રીતે ફ્રાય કરી લઈશું. તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા આપણા નગેટ્સ એડ થઈ ગયા છે. અને આ રીતે ઉપર આવે એટલે તેને પલટાવતા જઈને સારી રીતે ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી તેને ફ્રાય કરી લઈશું. તમે જોઈ શકો છો આપણા નગેટ્સ સારા એવા ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન એવા થવા લાગ્યા છે. લગભગ 3 થી 4 મિનિટમાં જ આપણા નગેટ્સ સારા એવા ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન એવા આપણા નગેટ્સ તૈયાર થઈ ગયા છે. તેને આપણે આ રીતે તેલની અંદરથી રિમૂવ કરી લઈશું. તમે જોઈ શકો છો તેનો કલર પણ સારો એવો ચેન્જ થઈ ગયો છે. અને હવે તેને આ રીતે આપણે જાળીવાળો જે ઝારો આવે છે તેની અંદર નીકાળીને તેની અંદરથી તેલ રિમૂવ કરી લઈશું. આ રીતે ઝારાની અંદર લેવાથી તેલ બધું જ તેનું નીકળી જાય છે અને એકદમ ઓઇલી ફ્રી તૈયાર થશે. હવે આપણે ગરમ તેલની અંદર ફરી નગેટ્સને એડ કરી એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન એવા ફ્રાય કરી લઈશું. તમે જોઈ શકો છો આપણા નગેટ્સ ફ્રાય થઈ ગયા છે. તેને આપણે આ રીતે જાળીવાળા ઝારાની અંદર નીકાળીને તૈયાર કરી લઈશું. તમે આ રીતે જાળીવાળો ઝારો ન હોય તો તમે એમનેમ પણ ઝારાની અંદર સાદા ઝારામાં પણ નીકાળી શકો છો. અહીંયા અમે બધા જ નગેટ્સને ફ્રાય કરીને તૈયાર કરી લીધા છે. તમે જોઈ શકો છો. અને હવે હું તમને નગેટ્સ તોડીને બતાવું તો તમે જોઈ શકો છો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા નગેટ્સ તૈયાર થઈ ગયા છે. તેને આપણે સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી દઈશું. સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન એવો હેલ્ધી અને ઇઝી નાસ્તો એવો આપણો મમરા અને ટામેટાની પ્યુરીમાંથી બનીને તૈયાર થઈ ગયો છે. અને અહીંયા મમરા અને ટામેટામાંથી આપણા નગેટ્સ બનીને તૈયાર થઈ ગયા છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. મળીએ કોઈ નવી રેસીપી સાથે. ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અને હા, અહીંયા સ્ક્રીન પર મારી જ ચેનલની બીજી પણ રેસીપીઝ જોવા મળતી હશે. તે રેસીપી પર તમે ક્લિક કરીને બીજી પણ રેસીપીઝ જોઈ શકો છો.